જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુસિદ્ધમાં અણુસમ બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, બ્રહ્મનિષ્ઠ વાલા સંતો, વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનની અપાર કૃપા, આપણા કરોડો જન્મના પુણ્ય આ સત્સંગ ઓળખાયો. હવે પુણ્ય આ વસ્તુ મળે નહીં એવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. જ્યારે દાદા ખાચર લગ્ન કરીને આવેલા હશે, પહેલું લગ્ન દાદા ખાચરનું બોટાદમાં થયું હતું. એભલ બાપુ ધામમાં ગયા હતા. એભલ બાપુને બે પત્નીઓ હતી, સોમાદેવી અને પ્રભાદેવી. એક પત્નીની 4 પુત્રીઓ હતી, જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા. બીજાના દાદા ખાચર. જીવુબા છે, મોટા સંતો એમ કહેતા કે લક્ષ્મીજીનો અવતાર હતા. લાડુબા છે એ રાધિકાજીનો અવતાર હતા. ને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન 1886ના જેઠ સુધી દસમને મંગળવારે સ્વધામ પધાર્યા. લક્ષ્મીવાડીમાં એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. વર્ષો પછી 1916ના ફાગણ સુધી 5મને દિવસે જીવુબાએ રઘુવીરજી મહારાજને, મોટા દાદા ખાચરને બધા હરિભક્તો જોડે અને સંતો જોડે વિનંતી કરીને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તૈયાર કરી અને 1916ના ફાગણ સુધી 5મને દિવસે હરિકૃષ્ણ મહારાજ ત્યાં પધાર્યા. ત્યાર પછી જીવુબા ધામમાં ગયા. તો જીવુબા જ્યારે ધામમાં ગયા તો એમનો પણ અગ્નિ સંસ્કાર લક્ષ્મીવાડીમાં કરવામાં આવ્યો હતો. મહારાજનો જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો છે એનેથી આપણે દર્શન કરીએ એટલે ડાબી તરફ, એટલે દક્ષિણ દિશા તરફ થોડે દૂર જીવુબાનો હાલ ત્યાં ઓટો છે અને એક માણકી ઘોડીનો અગ્નિ સંસ્કાર લક્ષ્મીવાડીમાં, 3 અગ્નિ સંસ્કાર લક્ષ્મીવાડીમાં થયા છે. થોડા સમય પછી મુક્તાન સ્વામી જ્યારે ધામમાં ગયા તો મુક્તાન સ્વામીનો અગ્નિ સંસ્કાર ઓરિયાના આરે કરવામાં આવ્યો છે, ભક્તિ બાગની પાછળના ભાગમાં. દાદા ખાચર જ્યારે ધામમાં ગયા તો એમનો અગ્નિ સંસ્કાર ઘેલા નદીમાં આગળ ઓરિયાનો આરો છે એની બાજુના ભાગમાં ત્યાં ઓટો છે ત્યાં કરવામાં આવ્યો છે. તો એટલા માટે એ લક્ષ્મીબાનો અવતાર હતો જીવુબા, એટલે ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કર્યો છે. તો આજે જીવુબા કહે છે, ભાઈ તમારું લગ્ન થઈને આવ્યું, ભલે તું નાનો રહ્યો પણ તું ભાઈ કહેવા, તમારા ઘેરથી જ મારા ભાભી કહેવાય. તો તમને બેયને હું વિનંતી કરું છું, આપણા ઈષ્ટદેવ ગણો, આપણા મા બાપ ગણો, જે ગણો એ અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ છે. એ અભલ બાપુ આપણા પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ત્યારે મહારાજની પાસે મહારાજ દર્શન દેવા પધાર્યા છે. આંખમાં એબલ બાપુની આંસુ આવી ગયા છે. મહારાજ કહે છે, દરબાર શું ઈચ્છા છે? બીજી કોઈ મહારાજ ઈચ્છા નથી. અંતકાળને સમયે અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ મારી સમીપમાં હોય એથી શું મારે બીજું જોઈએ? બીજી કોઈ ઈચ્છા નથી. પણ દાદો નાનો છે, એનું કાંડું તમને સોંપું છું. મહારાજ કે, દરબાર ચિંતા કરશો નહીં, આજથી દાદો મારો છે. હું ગરડાનો અને ગરડું મારું એ કદી નથી મટવાનું, તમે જરાય ચિંતા કરશો નહીં.
એ બળબાપુ ધામમાં પધાર્યા. તો આજે બેન કહેશે, ભાઈ આપણા જો મા બાપ કોઈ હોય તો પુરુષોત્તમ નારાયણ છે. એ અત્યારે ઉગમણા બારના જે ઓયડા છે, પહેલો જે ઓયડો જીવુબાનો કહેવાય, અહીંયા જમણી બાજુ ખાટ બાંધી છે, હિંચકો છે, આજે પણ મોજૂદ છે. એના ઉપર મહારાજ વિરાજમાન છે. તો તમે બંને જણા મહારાજને પગે લાગવા જાઓ. ભાભીને કહ્યું, ભાભી ઓઝલ નહીં રાખતા, લાજ નહીં કરતા, પુરુષોત્તમ નારાયણ છે, એમના ખૂબ દર્શન કરો, આશીર્વાદ મેળવો. વરકન્યા પગે લાગવા ગયા. મહારાજ ખૂબ રાજી થયા. દાદા ખાચરે દંડવત પ્રણામ કર્યા. સમીપમાં સામા બેઠા. એમના જે પત્ની છે એ પણ ખૂબ પગે લાગી. સામા બંને જણા જોડે બેઠા. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે એક વાત કરું? દાદા ખાચર કે હા મહારાજ. મને એમ લાગે છે તમે બંનેનું જે છો ને, બ્રહ્માજીએ તમારો એવો ઘાટ ઘડ્યો છે, મને એમ લાગે છે કે તમે હગ્ગા માના જણા ભાઈબંધ જેવા લાગો છો. આ બહુ ગુપ્ત વાત છે, આજે હું તમને કહું છું. તો કે એમ? તો કે હા. પત્ની કહેશે, સાંભળ્યું ને? તો કે જગત ભલે જે કહી, આ સ્ત્રી હું તમારી માની જણી બેન છું એમ સમજવાનું છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ જ્યારે કહે તો એ કારણ સ્વરૂપી વાસના બળે ક્યારે? કાર્યાણીનું 12મું વચન, પુરુષોત્તમ નારાયણનું ધ્યાન અને પુરુષોત્તમ નારાયણનું વચન, એની આજ્ઞા કારણ સ્વરૂપી વાસના બાળી નાખી. એક રૂમમાં રહેવાનું, એક બેડમાં હોવાનું, વચ્ચે તરવાર મૂકવાની. આખું જગત જાણે છે પતિ પત્ની, પણ પોતાનો વ્યવહાર ભાઈ બહેન જેવો છે. સત્સંગી જીવનનું બીજું પ્રકરણ વાંચો, 12મો અધ્યાય. મહારાજ માણાવદર આવ્યા છે. મયારામ ભટ્ટે ધર્મના સર્ગ અને અધર્મના સર્ગની વાત પૂછી છે. એ વખતે મહારાજે વિસ્તારે સહિત વાત કરી છે કે માને કરીને, ક્રોધે કરીને, લોભે કરીને અને કામે કરીને કેટલા કેટલા પડી ગયા છે. એમાં બ્રહ્માજીની વાત આવી ગઈ, પરાશર મુનિની પણ વાત આવી ગઈ, સૌભરીની વાત આવી ગઈ. મોટા મોટા આદિ સતયુગમાં. આ તો હળહળ કળયુગ. પણ બચાવે કોણ? પુરુષોત્તમ નારાયણ. એ પુરુષોત્તમ નારાયણનો જેને પ્રથમના 33 પ્રમાણે આશરો છે, મધના 9 પ્રમાણે સ્વરૂપ નિષ્ઠાનું બળ છે. કાર્યણીના 10માં મહારાજે કહ્યું કલ્યાણ આટલી વાતમાં છે. સર્વ કરતા હતા તમે મને જાણો, આટલી વાતમાં કલ્યાણ છે. તપે કરીને રાજી થઉં છું, કલ્યાણ નથી. આવા ભગવાન દયાળુ સ્વામિનારાયણ આપણને મળ્યા. અને દાદા ખાચરની ભારોભાર પરીક્ષા લીધી છે. દાદા ખાચર પાસ થાય. આજે 184 વચનાટ કુલ ગઢપુર સ્થાનના છે. પ્રથમના 78, મધના 67 અને પ્રકરણના 39, કુલ 184 વચનાટ. વચનાવટમાં પાને પાને દાદાનું નામ મહારાજની જોડે. દાદાનો દરબાર, દાદાનો દરબાર. આનું કારણ શું? મહારાજ પ્રશ્નના 5માં લખ્યું, એની ભક્તિએ કરી વશ થઈ જશું. ભગવાનને વશ કરવાના સાધન સત્સંગ ને ભક્તિ. ભક્તિને સત્સંગ વિના ગમે એવો વિદ્વાનો હોય તો પણ મહારાજ કે અધોગતિને પામે છે. આપણા જીવનમાં ભક્તિ અને સત્સંગ. નવધા ભક્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કોઈ હોય, શ્રવણ ભક્તિ. કથા કરવી એના કરતાં સાંભળવું સારું છે. કહેનાર તો કંઈક રખડી ગયા. સ્ટેશન માસ્ટર અમારા વાઘોડીએ છે, ટિકિટો વર્ષોથી આપે, 12,000 રૂપિયાનો પગાર. લેનાર મુંબઈ, આફ્રિકા, લંડન, અમેરિકા પહોંચ્યા. એ હજી ત્યાંના ત્યાં છે. એમ કથા કહેનાર એની વૃત્તિ જો પૈસા હમી હોય, કેટલા ભક્તો આવ્યા છે, મારા વાહ વાહ કરે છે કેમ, કેટલી બહેનો રાજી થાય છે કેમ, જોવામાં થોડોક ફેર પડી ગયો હોય તો એનું કોઈ ફળ નથી. સાંભળનારને એક શબ્દ મળે, બેડો પાર થઈ જાય. કરુણાશંકર મહારાજ શ્રાવણ મહિનો હતો, શહેરમાં કથા કરવા ગયા છે. એમના જ ગામની ભરવાડનો કથા સાંભળવા જાય. પ્રસંગ કથામાં એવો આવ્યો, જ્યારે સીતાજીને રાવણ ઉપાડી ગયો છે, રામચંદ્ર ભગવાને નક્કી કર્યું કે હવે આપણે લંકામાં જઈ રાવણને મારી સીતાજીને લાવવા છે. 400 જોજનનો જે દરિયો, હનુમાનજી મહારાજ પથ્થર રામ નામ લખીને મૂકતા જાય છે, પથ્થર તરવા માંડ્યા. આવી વાત જ્યારે પુરાણી મહારાજ જે હતા કરુણાશંકર, એમને વાત કરી, પેલી ભરવાડનો દૂધ વેચવા આવેલી સાંભળી ગઈ. ઓહો, આ તો બહુ સારું. રામ નામે જો પથ્થર તરતા હોય તો આપણે તો મનુષ્ય છે. અને એમને ઘેર જવામાં વચ્ચે નદી આવતી હતી, અને નદી 2 કાંઠે હાંજે આવેલી નહીં તો કે હાલો, પુરાણી મહારાજ કહેતા હતા. એટલે રામ 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 કરતા પાણી પર ચાલી ગઈ. પછી કાયમ દૂધ દેવા આવે, ઘડી રાહ નહીં જોવાની, પાણી નહીં, કપડાં બદલવાનું નહીં, કંઈ નહીં, પાણી ઉપર રામ રામ કરતી ચાલી આવે ને જાય.
કથા પૂરી થઈ. પુરાણી મહારાજને કે અમે તમને ગુરુ કર્યા છે, તમારી કથાથી અમને બહુ ફાયદો થયો, માટે અમે તમારા શિષ્ય કંઈ કામકાજ હોય કહેજો, તમારા ગામની છે. તો કે કાલે કથા પૂરી થાય છે, આ ચોખા ઘઉં ડાળે આવી હોય તો ચોમાસું છે, ગાડું કંઈ બળદ મળે નહીં, તો તમે ઊંચકી લેશો? તો હા. કથા બીજી દી પૂરી થઈ, સાંજે જ્યારે ઘેર જાય છે પોટલા બધા ઊંચકી લીધા. એ ગોરદાદા જોડે આવ્યા, નદી બે કાંઠે. આ તો ભગવાનનું સ્મરણ કરતી કરતી રામ રામ કરતી ચાલી ગઈ. કે ચાલો ગોરદાદા, કેમ ઉભા? તો કે પાણી છે ને, તમે નહોતું કહ્યું 400 જોજનનો દરિયો હતો ને હનુમાનજી મહારાજ રામ લખતા હતા અને પાણી ઉપર પથ્થર થવા માંડે, આપણે માણસ છીએ, ચાલો તમે. અમે જો ચાલવા માંડે. જેને કીધું એને વિશ્વાસ નહોતો. બહુ જ્યારે આગ્રહ કર્યો તો આ તો જરાક ધોતી ઊંચું લઈને જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં પાણીના બોબમાં ખેંચી ગયા. કીધે શું થાય? જ્યાં સુધી નિષ્ઠા નથી પરમાત્માને વિશે, પરમાત્માનો જે મહિમા નથી, સંતને વિશે દિવ્ય ભાવ નથી, હરિભક્તનો મહિમા નથી, શું કરે કથા? કેવળ જેની પૈસા હામી જ ઈચ્છા હોય. કથા છે મોક્ષદાયી છે, કરોડો જીવોના મોક્ષ કરે એવી આ પરમાત્માની સત્સંગ જીવનની કથા સર્વોપરી છે. કથા ગમે એને કરાવી, પણ જે સાંભળે એનો મોક્ષ થાય. તો કેનારનો કેમ ન થાય? પણ એ કથા જો વેચાય કે એની વાંહે કોઈ હેતુ હોય, કોઈ દી ફળ ન મળે. શ્રીજી મહારાજ ચોખ્ખું કહે છે. માટે કેવળ પોતાના સત્સંગ છે એ જીવના મોક્ષને માટે છે. અહીંયા આપણે કમાવા માટે ભેગા નથી. કમાવાનો બિઝનેસ તો ઘણા છે. કરોડો જીવના અત્યાંતિક કરે એવી આ કથા છે. અનંત જન્મનો થાક ઉતારે એવી આ કથા છે. તો આજે દાદા ખાચરે સર્વસ્વ અર્પણ કર્યું. પાને પાનેનું નામ છે. અને મહારાજે જ્યારે આમ કહ્યું કે તમે સગા ભાઈ બહેન જેવા છો, કંઈ વાંધો નહીં. સંકલ્પ નથી થયો. સંકલ્પ વર્ષો વીતી ગયા. જીવા ખાચર મેણું મારેલું છે, કંઈક લેવા આવ્યા છે ને કંઈ નહીં હોય તો તારે વાંઝ્યાને શું છે? પછી અમે જ છીએ ને. જીવુબાઈએ વાત સાંભળી, આંખમાં આંસુ આવી ગયા. મહારાજને કાને આ શબ્દ થયો, મહારાજને દુઃખ થયું. મહારાજે નક્કી કર્યું કે દાદા ખાચરને ફરી પરણાવું. એટલે દાદા ખાચરને બોલાવીને કહેશે તમને ફરી પરણાવ્યા છે. હું જ્યારે વન વિચરણમાં નીકળો તો ત્યારે મેં જસુ જોઈને નક્કી કર્યું હતું એની જોડે લગ્ન કરશું. મહારાજ તમે બધાને ત્યાગી કરશો ને મને ગ્રસ્તમાં? તો કા મારી ઈચ્છા. તો ભલે જેવી આપની ઈચ્છા. વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ. મહારાજ એક સરસ, તમે બધા જાનમાં આવો તો? મહારાજ કે ભલે. 500 પરમ જેની જાનમાં ગયા છે. આ વિશ્વનો આ એક રેકોર્ડ છે. કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાના સામળિયાને પરણાવો વડનગર ગયા હતા જુનાગઢથી, અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ભટોદર ગયા દાદા ખાચરને પરણાવવા. બાકી કોઈ પરમાત્મા કોઈને પરણાવવા ગયા નથી. જેની ભક્તિએ કરી પરમાત્મા વસ્ત થઈ ગયા છે. એ જ્યારે પરણાવા ગયા, મુક્તાન સ્વામી જોડે હતા. મહારાજે બળદગાડીઓ હાંકી છે, ખૂબ હાંકી છે. મહારાજ કે આગળ એને આગળ કરીશ, જોડે રહીને ધામમાં રાખીશ, પાછળ એને વિમુખ કરીશ. મુક્તાન સ્વામીએ ભટવદરની ભાગોળે પૂછ્યું, મહારાજ કંઈક તમે મરમ કર્યો છે, આમાં કંઈક સમજાયું અમને કહો. મહારાજ કે સ્વામી તમારાથી કોઈ વાત હું ગુપ્ત નહીં રાખું. મેં બંધારણ જે બાંધ્યું છે, મેં શિક્ષાપત્તિ કરી છે, મેં જે શાસ્ત્ર કર્યા છે, એનાથી આગળ આગળ જે ચાલતો જશે એ આ લોકમાં મને છે, પૂજા છે, પછી કોઈ એનું ફળ નથી. મારી આજ્ઞાથી આડું ઓળું કરીને વધતું કરવા જે છે એ આ લોક પૂરતો છે. કારણ કે મારું નામ છે, મારા નામે કમાય છે, મારા નામે જે જે કાર થઈ છે, પણ ક્યાં? આ લોકમાં. એને અક્ષરધામને કરોડો ગણું છેટું છે. મારી આજ્ઞા પ્રમાણે હું કહું છું એ પ્રમાણે રહેશે તો આ લોકને પરલોકમાં સુખી રહેશે અને તે મારા ધામને પામશે. અને જે આજ્ઞા જ નથી પાળવાના, ધર્મ નથી પાળવાના, નિયમ નથી પાળવાના, પાછળ જે કંઈ છે ને એ તો વિમુખ જ છે ને. માટે સ્વામી હું જે કહું એટલું તમારે કરવાનું છે. કરું એ નથી કરવાનું, હું કહું એ કરવાનું છે. એ જીવનમાં જે કોઈ સંતો હરિભક્તો ઉતારશે એ સત્યદેહ ધામના અધિકારી છે. દાદા ખાચર પરણીને આવ્યા, મહારાજને પગે લાગ્યા છે. મહારાજ આ ગુપ્ત વાત જાણે છે, ધની છે દાદા. આ હળાળ કળયુગમાં ગમે એવું ચોખ્ખું ઘી હોય ને અગ્નિ ઉપર મૂકે તો ઓગળ્યા વગર રહે નહીં. એની અંદર જે ત્યાં આજીવન નિષ્ઠિક વ્રત રાખ્યું છે, ખૂબ રાજી છું. અને મહારાજે એટલા સારું કહ્યું કે આ મૂળજી બ્રહ્મચારીની કરેલી સેવા અમને ગમે છે, નિષ્કામ વર્તમાનમાં અતિ ખબરદાર છે. નિષ્કામ વર્તમાનમાંથી કોઈ પડી જાય એ વાત મને સંભળાવશોમાં.
જેમ કોઈ રાજાને ત્યાં 60 વર્ષે દીકરો થાય અને દીકરો મળી જાય ને જેટલું દુઃખ થાય એટલું મને દુઃખ થાય છે. એટલે મહારાજ કે આ સંપ્રદાય જો ઊભો હોય બ્રહ્મચર્ય ઉપર ઊભો છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રી ધનના ત્યાગી એવા સંતો બનાવ્યા, જેનો વિશ્વમાં જોટો નહીં જડે. ત્યાગી તો કરોડો છે, પણ સ્ત્રી ધનના ત્યાગી એ આપણને આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણી પ્રત્યક્ષ દેખાય છે, દર્શન થાય છે. એવા સંત મળવા ઘણા કઠણ છે. બધું મળશે, સંત નહીં મળે. અને એવા સંતને વિશે છેલ્લાના હાથમાં લખ્યું, આત્મબુદ્ધિ જેને થઈ મરીન ધામમાં જવું એવું કંઈ નથી. સતેદેહ ધામનો અધિકારી છેલ્લાનું હાથનું છે મહારાજ કહેશે. તો આજે મારા દાદા ખાચર પર બહુ રાજી થયા છે, ખૂબ રાજી છું. માગ દાદા ખાચર કે મહારાજ માગવાનું કહો છો તો કા આ બ્રહ્માંડમાં જે કોઈ તમારો કહેવાતો હોય સ્વામિનારાયણનો, એના ગુના અપરાધ હું નહીં જોતા. અંતકાળે દર્શન દઈને તમારે તેડવા એટલો કોલ આપો. મહારાજની આંખમાં પ્રેમના આંસુ કે જ્યાં વચન આપું છું કે અંતકાળે હું તેડવા આવીશ. નિષ્કાળ સ્વામી હાજર હતા. ભક્ત ચિંતામણીના અણસંતના પ્રકરણમાં વાત લખી, મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરદ મારું એ ન બદલું તે સર્વે જનને જણાવું. મારો જે જન છે ને અંતકાળ હું દર્શન દિન જરૂર મારા ધામમાં તેડવા આવીશ. ભાગવતની અંદર પરીક્ષિત મહારાજનો હાથમે દિવસે સુખદેવજી મહારાજે મોક્ષ કર્યો છે, પણ એમ શાસ્ત્રકારો એમ લખે છે ભગવાનના મુક્તો લેવા પાર્ષદ આવ્યા છે. પરમાત્મા કોઈને તેડવા ગયા એવો અત્યાર સુધીનો કોઈ એવો દાખલો નથી. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્ત ચિંતામણી વાંચી તો હજારો લાખો દાખલા છે. આ મહારાજનું સર્વોપરી પણ. અમારે જુનાગઢ દેશમાં રામપરા તો ઘણા છે. વાઘોડિયાની બાજુમાં જ 2 રામપરા, જૂનું નવું. પણ અત્યારે જે રામપરાની વાત કરું છું, સોરઠ દેશનો રામપરા, ત્યાં રામજીભાઈ કરીને કણબી પટેલ હતા, કડવા પટેલ. એમના પત્નીનું નામ લક્ષ્મી છે, એકની એક દીકરી છે ગંગા એવું નામ છે. સત્સંગ બહુ સારો. જેઠ સુધી એકાદશીનો જુનાગઢનો સમયો રાધારમણ દેવના દર્શને કાયમ જાય. એની માનો સત્સંગ બહુ સારો, દીકરીને એ સંસ્કાર ઉતર્યા છે. ભાદરવા સુધી એકાદશીના સમયે એક દિવસ ગઢપુર આવ્યા છે. ઉન્નત ગંગામાં સ્નાન કરી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, ખૂબ રાજી થયા. મંદિરની બાજુમાં ડાબે હાથ મૂર્તિ વેચવાળાની દુકાન છે. માણકી ઘોડી પર મહારાજ વિરાજમાન છે, પાછળ ભગુજી સત્રી લઈને ઊભા છે. એ મૂર્તિ ગંગાને ગમી. એની માને કીધું મારે આ મૂર્તિ લેવી છે, મને બહુ ગમે. તો ભલે 10 રૂપિયા આપી મૂર્તિ લીધી, ઘેર લાવ્યા. દીકરી પૂજા પાઠ આખો દિવસ, માળા પૂર્વેની કોઈ મુમુક્ષ. સમય જતાં દીકરી મોટી થઈ. મા બાપની ચિંતા થઈ. દીકરી સંસ્કારી, ધર્મમાં ખૂબ ઊંડી ઉતરેલી છે. કોઈ સારું સત્સંગી ઘર મળે તો સારું. દીકરી એક વખત કહેલું, માં મારા બાપુજીને એમ કહેજે કોઈ સત્સંગી ઘર ગોતે તો સારું, ભલે ત્યાં ઓછી જમીન છે તો હું મજૂરી કરીશ, પણ સત્સંગી ઘર હોય તો સારું. સારું. એક દિવસ સાંજે બાપુજી જમવા બેઠેલા, એની માં પીરસે છે. ગંગા રસોડામાં રોટલા કરતી હતી. તો કે સ્વામિનાથ, ગંગા મોટી થઈ છે તો કે હવે તપાસમાં શું, પણ કોઈ સત્સંગીનું ઘર ગોતજો, દીકરીની ઈચ્છા. તો કે સારું. તપાસ કરતા 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 બાજુમાં ગામ, સુખી માણસ, 200 વીઘા જમીન, 2 માળનું મકાન, થી મેળીવાળું કહેવાય ગામડામાં. એકનો એક દીકરો ગોવિંદ નામ હતું. સત્સંગ નહીં, પણ કે આ માણસો સારા છે, આપણે સત્સંગ કરાવી દઈશું. એમ કરીને નક્કી કર્યું. વસંત પંચમીના લગ્ન લીધા. ઘેર આવ્યા. સાંજે વાત કરી, ગંગાનું નક્કી કર્યું. એમ ક્યાં કર્યું? તો કે આવા પટેલ છે, 200 વીઘા જમીન છે, છોકરાનું નામ ગોવિંદ છે, ગુણિયલ છે, દેખાવડો છે, અને બહુ સુખી છે. એક જ દીકરો છે, દીકરી બીકરી કંઈ છે નહીં, બહુ સારું. સત્સંગી છે? તો કે ના, આપણે સત્સંગી કરશું. અહીંથી સંતો આવશે ને જુનાગઢથી, લઈ જઈશું, રસોઈ અપાવશું, જમશે કરશે, આપણે વળી આપણી જોડે સમયે લઈ જઈશું. માં કે સારું. દીકરીને જરા દુઃખ થયું, પણ ભગવાનની ઈચ્છા. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાયો, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. ભગવાનની ઈચ્છા એ જ આપણું પારબ્ધ છે. સત્સંગી માત્રનું જો પારબ્ધ હોય, જગતના જીવનું પારબ્ધ કર્મ પ્રમાણે છે, જ્યારે સત્સંગી માત્રનું પારબ્ધ સ્વામિનારાયણ ભગવાન છે, એના આશ્રય બેઠા છે. દીકરી કે મહારાજની ઈચ્છા.
વસંત પંચમી એવી ધામધૂમથી લગ્ન કર્યું. લગ્ન કરી બીજે દિવસે કન્યાને વળાવે છે. એની મા કહે છે, બેટા શ્રીજી મહારાજની શું આજ્ઞા શિક્ષાપત્તિ વાંચી છે ને? તો કે પતિને વિશે પરમેશ્વરની બુદ્ધિ રાખજે, ક્યારેય તામસી સ્વભાવ રાખીશ નહીં. એટલા માટે તામસી સ્વભાવ ન આવે. સ્વામિનારાયણ ભગવાને આપણને લસણ, ડુંગળી, તમાકુ, હિંગ ખાવાની ના પાડી. એ તામસ પ્રકારવાળા છે. ક્યારેય અમારા સત્સંગીએ ગમે એમ થાય લસણ, ડુંગળી, હિંગ કે તમાકુનું સેવન નહીં કર્યું. શિક્ષાપતિ મહારાજને લખવું પડ્યું છે. એમને મહારાજને કંઈ કાગળ વધુ હતો, ટાઈમ હતો? આપણા જેવા કરોડોના સુખને માટે સર્વજીવ હિતાવો જે એનો સિદ્ધાંત છે એના માટે આ લખ્યું છે. જેટલું આપણે જીવમાં ઉતારશું એટલા સુખી થઈશું. એટલે દીકરીને કે તામસ સ્વભાવ નિરાશથી બેટા, આજે મેં દીકરી તો હતી પણ આજે મેં કન્યાદાન આપી દીધું છે. એટલે ખરા જો તારા મા બાપ સાસુ સસરા એની આજ્ઞામાં રહેજે, તારા પતિની છે પરમેશ્વરની બુદ્ધિ રાખજે. જીવનની ઘટમાળ એવી છે ને, ચડતી પડતી આવે, પણ એક પરમાત્માનો આશરો રાખજે. જે ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે, તને જે મૂર્તિની તું પૂજા કરતી હતી એ મૂર્તિ આજે તને મેં કન્યાદાનમાં જોડી આપી છે, એની પૂજા કરજે. એ ભગવાન સ્વામિનારાયણ જરૂર તારી રક્ષા કરશે, પણ ધર્મ નિયમ ચૂકીશ નહીં તો સારું. મા બાપ દીકરી પગે લાગી, માના ચરણમાં પડી, પિતાને પગે લાગી. દીકરી વળાતા માતા પિતા રડી પડ્યા છે. છેલ્લા જસવણ કે દીકરી ગઈ. સાંજે સાસરે પહોંચી. સાસુએ પહોંચી પોતાની વહુને જોઈ ગંગાની નથી રાજી થયા. બીજે દિવસે સવારેના નિયમ પ્રમાણે વહેલી ઉઠી પૂજા કરે. સાસુ આવી હાથમાં શીકણીની ડબ્બી લઈ. વહુ શું કરે? તો બા પૂજા કરું છું. તો મને આટલી મોટી થઈ, મેં મારા જીવનમાં જે પૂજા પાઠ કરીને, તું કઈથી ભગતડી થઈને આવી? 200 વીઘા જમીન, કૂવો છે, ખેતી છે, આ ગાયો છે, ભેંસો એને દોવી કરવી, વાસીદું કરવું, અને તું ભગતડી થઈ આ ખેતી કેમ થઈ છે? ખબરદાર મારા ઘરમાં પૂજા કરી. તો હવે આને નિયમ હતું. દિવાળી બા કરીને સત્સંગીમાં ગઢપુરમાં એક સાંખ્યોગી બા મહાપવિત્ર હતા. જેમ મહારાજે લખ્યું લેવાના તેનામાં ભગવાનને લઈને મુક્તાન સ્વામીને ભગવાન જેવા કહેવાય એવા મહાન સંતો, એમ સાંખ્યોગી બાઈઓ પણ એવા પવિત્ર હતા, જે બહેનોને ઉપદેશ આપી અને જેના જીવનમાંથી કામને બળાવી નાખ્યો છે. કારણ કે આપણેથી બેનને ઉદ્દેશની વાત ન થાય, બેન ભાઈઓને ઉદ્દેશની વાત ન, આપણી મર્યાદા છે. આવા એ દિવાળી બા હતા. એના પર એને કંઠી બાંધેલી અને એ સંસ્કાર આપેલા. એટલે પૂજા કર્યા વિના કેમ રહેવું? મધના 61ના વચનમાં મારે લખ્યું કે નિયમ નિશ્ચયને પક્ષે ત્રણવાના જન્મ એ પાકો સત્સંગી. શ્રીજી મહારાજના કહેલા નિયમ પાળવા પડે. પૂજા કર્યા વિના પાણી ન પીવાય. એક બાજુ માએ કહેલું સાસુની આજ્ઞામાં રહેજે, સાસુ ના પડે કરવું શું? બીજે દિવસે પાણી ભરવા જઈ ભાગોળે. પૂજા જે હતી ઠાકોરજીની એ ત્યાં લીમડાની ઝાડની બોકલીમાં મૂકી દીધી. પોતે તો ભણેલી નહોતી. ખાલી મહારાજની મૂર્તિના દર્શન કરે, શિક્ષાપતિને પગે લાગે. 5 માળાનો જે નિયમ હતો ત્યાં ભાગોળે પાણી માળા ફેરવે, લોકો જોઈ જાય. એટલે રાત્રે પોતાના રૂમમાં હુઈને 12 વાગે બહાર આવે, હાથ પગ મોઢું ધોઈ બહાર કોગળા કરીને પછી 5 માળા કરે. રસોઈ ગંગા બનાવે. સાસુ જાય કે આ સ્વામિનારાયણની છે ને એને ચોખ્ખી મારે કરવી છે, તો દાળ શાકમાં લણ ડુંગળી નાખી દે. ગંગા એકલો રોટલો રોટલી છાશ ખાઈ લે. તો કે હજી મારું માનતું નથી, રોટલા ને રોટલી પર ડુંગળી ચોપડે, એકલી છાશ પી લે. એમાં એક દિવસ રાત્રે નિયમની માળા કરતી હતી. સાસુ જાગી ગયા, બહાર આવ્યા તો ઓસરીમાં બેઠી હતી. શું કરે ગંગા? કેમ અત્યારે રાતના 12:30 બેઠી છે? કંઈ નહીં બા. તો આ માળા જોઈ ગયા, થાળીના છેડામાં ફેરવતા હતા. હું ના પાડું છું ને હજી માળા ફેરવે છે. શીકણીને તમાકુ ખાઈને, એટલે ક્રોધ બહુ હતો. બશેરીનું કાટલું તો આગળના જમાનામાં વકીલો આવ્યો, એ કાટલું સીટું માથામાં માર્યો, માથું ફૂટી લોહી નીકળ્યું. ગંગા કે મહારાજની ઈચ્છા. તરત જ ઘરમાં કપાસ કે રૂ હતું બાળી અને પાટો બાંધી દીધો. ઘરવાળાએ પૂછ્યું, દેવી શું થયું? કાંઈ નહીં, ખાટલાનો પાયો ભટકાણો છે, તમારી માએ માર્યું છે એવું ન કીધું. આ સંસ્કાર. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી જતન કરીશ હતી. સુખ દુઃખ જીવનમાં આવવાનું છે, પણ એક ભગવાનનો આશરો રાખજો. ગંગાએ આશરો રાખી છે. મહારાજનું ખૂબ ભજન કરે છે. મહારાજ રક્ષા કરજો. સ્વામી જતા નિષ્કળાને સ્વામી લખ્યું, જાઉં જરૂર મરી મેલીને સર્વે જાવું જરૂર મરી. ક્યાં હોતી રે? ડુશન ડોવા બે ચાલ્યા ગયા. ગોવિંદ કહે છે, દેવી તે ખૂબ સહન કર્યું, હું જાણતો હતો,
પણ મારી મા પાસે બોલાતું નહોતું. આ તિજોરીની ચાવી તને આપું છું, તારે જેટલું સ્વામિનારાયણ મંદિરમાં વાપરવું એટલું વાપર, ભજન કર, હવે કોઈ તને રોકટોક કરનાર નથી. તો સ્વામિનારાયણ મારી ઈચ્છા એવી છે, અહીંયા આપણા ગામમાં નાનું એવું હરિમંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું, તમે દર્શન કરવા જાઓ. ડગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. આજે ડલ્લા જેવું શહેર વખાણ નથી કરતો, પણ કેટલા માઇલથી તમે આવ્યા વિચાર કરો, એનું ફળ સ્વામિનારાયણ તમને આપશે. લોક ધંધો થવું ને છે, ભગવાને ખૂબ આપ્યું છે, આવું બધાવી શકે એમ છે. આનું નામ ભક્તિ. શ્રીજી મહારાજ ખૂબ રાજી થાય અને મહારાજની આજ્ઞા સંધ્યા સમયે પરમાત્માના મંદિર પ્રત્યે જવું. અત્યારે નિશાચરોનું જોર વધી જાય છે, એટલા માટે આરતી ભજન ભક્તિ કથા વાર્તા નિશાચર ખસી જાય. તો આવો જે નિયમ રાખી ભજન ભક્તિ આટલા સુખી હોવા, આ પ્રમુખ હોવા છતાં આટલી ભક્તિ ધન્યવાદને પાત્ર છે. તો ગંગા કે સ્વામિનાથ આવું સરસ મંદિર છે ને આપ દર્શને આવો તો સારું. તો કે દેવી, મારા મા બાપે પ્રથમથી ના પાડી કે બામણ સાધુ પાસે ન જવું, એના કરતાં આપણે ખેતર જઈએ, હલ્લાકડું ફેરવી, કૂવો હાંકી, મને નહીં આવડે, કેમ પગે લાગુ, શું કરું? પણ તને ચાવી આપું, તારે જેટલા રૂપિયા વાપરવા એટલે વાપરજે. ગંગા કે સ્વામિનાથ, રૂપિયાને શું કરવા છે? જેમ દેહના તમે ધણી છો એમ આત્માનો ધણી પરમાત્મા છે. મારી ઈચ્છા છે જેમ આપણે ભેગા છીએ એમ અક્ષરધામમાં ભેગું રહેવું છે. તે રોજ મહારાજને ગંગા બૈયોના મંદિરમાં જઈ પ્રાર્થના કરે, હે મહારાજ, હે દીનબંધુ, પતિત પાવને ગરીબના બેલી પુરુષોત્તમ નારાયણ, જેની જોડે મેં હાથેવાળો કર્યો છે આ દેહનો, એનું સારું થાય, એ સત્સંગમાં આવ્યું, કંઈક દયા કરજો. આવી રોજ પ્રાર્થના કરે. સમય જતા શ્રીજી મહારાજે પોષ મહિનાનો દિવસ છે, રાત્રિનો 12:30 સમય છે, ઉપરના મેળી ઉપર બંને જણા સૂતા છે. રાત્રે મહારાજ માણકી ઘોડી લઈને ઉપર ગયા અને હોટી અડાડી ગંગા એકદમ ઝપકીને જાગી જઈ. જોઈએ તો મહારાજ પોતે માણકી ઘોડી ઉપર 3 સોગલાની પાગ જરિયાની વસ્ત્ર ધારણ કર્યા છે. એકદમ બેડમાંથી નીચે ઉતરી ભગવાનના ચરણમાં પડી ગઈ, આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ તમે તો કા બોલ, શું ઈચ્છા છે? તારી ભક્તિએ કરી વસ્ત થઈ ગયો છે. મહારાજ, કોઈ ઈચ્છા નથી. તે મારા ભજન ભક્તિ માટે, મારા નિયમ માટે મારી બહુ સહન કરીશ. એ તો મારા મા બાપના, મારા ગુરુજી દિવાળીબાઈના સંસ્કાર હતા. તારી ઈચ્છા શું છે? માઇક કોઈ માગવું નથી. દીકરો જોઈશ તો ના, હવે તો એ ઈચ્છા છે તમારા ધામમાં ચડી જાઓ. પણ હજી તારી યુવાન અવસ્થા છે, એમાં શું વાંધો છે? પ્રહલાદજી 11 વર્ષના હતા, ધ્રુવજી 5 વર્ષના હતા, ભગવાન ભજી લીધા, એમાં ક્યાં વાંધો છે? એક જ ઈચ્છા છે, આપ જો આપવા તૈયાર હોય તો ધામમાં ચડી જાઓ, નહીં તો આ લોકમાં રહીશ, તમારું ભજન કરીશ. તો કે જ્યાં પરમ દિવસે રવિવારે, શુક્રવારે રાત્રે દર્શન આપ્યા, પરમ દિવસે રવિવારે 9 વાગે તને મારા ધામમાં ચડી જઈશ. એમ તો કે હા. પછી તો ગંગા આનંદ થઈ ગયો, ઊંઘ આવી નહીં, માળા લઈને બેસી ગઈ. કુકડો બોલ્યો, નીચે આવી નહીં ધોઈ થાળ કર્યો ઠાકોરજીનો. સ્વામિનાથને કે જાગો, દાંતણ પાણી આપ્યું, ગરમ પાણી આપ્યું. તો કે આજે વહેલું? તો કે રોટલા શાક કરી જમી લો, તમારે વાડીએ જવાનું? તો કે રોટલા પીરસતા પીરસતા ગંગા હાથ જોડીને કહે, સ્વામિનાથ, હવે ગઈકાલની રાત, આજનો શનિવાર, કાલે રવિવારે હું ધામમાં જવાની છું, રાજી રહેજો. તો કે પાછી ક્યારે છે? ને એમ કે ગરડા કે જુનાગઢ સ્વામીએ જતી છે. તો કે હવે પાછી નહીં આવું, ધામમાં જવું એટલે મરી જવું, કે મને મહારાજ તેડવા આવવાના છે. આપણને કણબીને કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સંત હોય, આને જાણે બિચારા ભોળા છે, ખબર નહીં પડે, આ વાતની સમજ બધાને ન પડે. એટલે એ તો જમીન ગાડું તૈયાર કરી બળદને જોડીને વાડીએ ગયા ખોલી. ભાઈ તરત જ ભાઈઓના મંદિર ગયા. ત્યાં સાંખ્યોગી બા હતા, ઠાકોરજીના દર્શન કર્યા, રડી પડી, બાને પગમાં પડી. બા કે ગંગા તારી આંખમાં આંસુ? તો કે હા બા, તમારો બધાનો આશીર્વાદ, આવતીકાલે ધામમાં જવાની છે. શું કહેશ? એમ શરીર સારું? તો કે આવતીકાલે 9 વાગે મહારાજે મને દર્શન દીધા ગઈ રાતે, અને મને કહ્યું કે શું ઈચ્છા? મેં કીધું કંઈ ઈચ્છા નથી. તો કે માઇક તો મેં કીધું ધામમાં આવું છે, તો કાલે રવિવારે 9 વાગે ધામમાં તેડવા આવવાના. સાચું કહેશ? તો કે કેવા ભગવાન હતા, સાંખ્યુકી બા ફઈબા હતા, એની આંખમાં આંસુ. આટલા વર્ષથી અમે બેઠા છીએ, જે પ્રત્યક્ષ મહારાજના દર્શન નથી, મૂર્તિ દ્વારા ઘણી વખત થયા છે. એ ગંગાએ જે મહારાજની મૂર્તિ દર્શન કર્યા હતા એ વર્ણન કર્યું. બધા બાઈઓ ખૂબ રાજી થયા, ધની છે તારી ભક્તિને. સાંખ્યુકી બા કે ગંગા એક વાત કહું, તને આટલા બધા ભગવાન વસશે તારી ભક્તિને લઈને, તો મહારાજ જ્યારે તને કાલે તેડવા આવે તો અમે આવશું, અમને મહારાજના દર્શન થાય એવી પ્રાર્થના મહારાજને કરજે. તો કે સારું. ગંગા ઘેર આવી,
બપોરના રોટલા બનાવી વાડીએ ગઈ, ત્યાં પાણી વાળવા માંડી. જોડે જેમાં સાંજે 4-5 વાગે ખેતીનું કામ બંધ કરી ગાડામાં રચકો નાખી ગાય બળદ માટે ઘેર આવ્યા. ગોવિંદ ગાડું હાંકે છે, ગંગા બેઠી છે. સ્વામિનાથ આજનો દિવસ કાલે જઈશ તો કે એવું ન બોલ, મને નહીં ગમે. હાલ ઘેર આવ્યા, પછી ખીચડી બનાવી, રોટલા બનાવી, જેમાં રાત્રે હોઈ રહ્યા. બીજે દિવસે રવિવાર સવારે વહેલી ઉઠી, નહીં ધોઈ, લગ્ન વખતના જરિયાના કપડાં પહેર્યા. આજ ભગવાનને ઘેર જેવું દાગીના પહેર્યા. ભગવાનને ઘેર જેવું છે એટલે આજે લાપસીના આંધણ મૂક્યા. ઠાકોરજીનો થાળ થયો. સ્વામિનાથને કે આવો. એ નીચે આવ્યા, નહીં ધોઈ તૈયાર થઈ, પાટલા ઉપર પીસ્યું લાપસી. તો કે આજે ભગવાનને ઘેર જેવું, ભગવાન આવવાના છે એટલે લાપસી કરી છે. એને જમાડ્યા. ઠાકોરજીનો થાળ પ્રસાદીનો આપ્યો. જમીન ગાડું જોડવા જ્યાં ગયા, ગંગા દોડી બળદના જોતા બેંડા છોડીને કહ્યું આજ તમને નહીં જવા દો વાળીએ, આજ તમે રોકાવ. તમે વાળીએ જેમ હું ધામમાં જઈશું તમને છેટું પડશે, દુઃખ થશે કે હું હાજર નહોતો, માટે નહીં જવા દો. ગંગાએ ઘેર રાખ્યા. ત્યાં બધા માણસો આવી ગયા. બધા કે આજ નથી જવાનું, રે ઘેર. ગોવિંદને કે સારું. ગંગાએ પૂછે જમી લીધું? જમી છેલ્લે મંદિર દર્શન કરવા ગઈ દોડા. સાંખ્યું બાન બધા જોડે આવ્યા. થોડુંક ગાયનું સાણ લીટેવી. શાસ્ત્રકારો એમ કહે છે આપણી ભારતીય સંસ્કૃતિ કે 33 કરોડ દેવતાનો ગાયમાં નિવાસ છે. ગાયનું સાણ એવું પવિત્ર છે, એના ઉપર બેસત આઘાત નથી કોઈ જમ તમને લેવા આવે. જેના ઘેર તુલસીનો ક્યારો છે, તુલસી માતાજી ત્યાં જમ કોઈ દેશ ન આવે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને તુલસીની કંઠી, તુલસીની માળા આપી છે. આજે ગંગા સાણ લઈને આવી, ચોકો કરી બેસી ગઈ. એક બાજુ બહેનો, એક બાજુ દૂર ભાઈઓ મર્યાદા પ્રમાણે બેઠા. ધૂન ચાલુ કરો. 8:30 વાગ્યા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ધૂન ચાલુ છે. 8:45. 9માં 5 કમ બાકી રહી એટલે ભાઈ કે જય સ્વામિનારાયણ. ઉઠીને બધાને પગે લાગી. મધનું 40નું વચનાવત. એક દંડવત મહારાજે અધિક કર્યો. સુખ સ્વામીએ પ્રશ્ન કર્યો, મહારાજ રોજ કરતા એક દંડવત કેમ અધિક કર્યો? કે જાણીએ જાણે કોઈ ભગવાનના ભક્ત, કોઈ ગરીબ, કોઈ બ્રાહ્મણ અપરાધ થઈ ગયો હોય એ દોષના નિવારણ નથી. પુરુષોત્તમ નારાયણ કરે છે, આપણને શીખવાડે છે. મધનું 40નું વચન વાંચજો. મહારાજે આપણને આજ્ઞા કરી તમે પણ એક દંડવત નિયમ કરતા અધિક કરજો. જાણે અજાણે કોઈ ભગવાન ભક્તનો, કોઈ સાધુ સંતનો, કોઈ દેવ, કોઈ આચાર્ય, કોઈ બ્રાહ્મણ, કોઈનો અપરાધ થઈ ગયો એ દોષ નિવારણ નથી. એમ ગંગાએ બધાની માફી માગી. છેલ્લે સ્વામિનાથ પાસે ગઈ. એને ધૂન કરતા આવડે નહીં. દૂર સામે બેઠેલો સ્વામિનાથના તમે મારા પરમાત્મા છો, મારા ઈશ્વર છો. એના જમણા પગના અંગૂઠે હાથ અડાડી આંખે અડાડ્યો. હવે મને રજા આપો, મહારાજ આવવાની તૈયારી છે, 2 મિનિટ બાકી છે. આને જાણ્યું કે હવે જશે. રૂપમાં ફેર પડી ગયો. તેજસ્વી ગંગા બની ગઈ છે. કારણ કે જ્યારે લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય એટલે એનો રંગ ને સ્વભાવ બદલાય, એમ પરમાત્મા આવવાના છે. એટલે ઓલો રડી પડ્યો. ગંગાને કે તને તો તારા સ્વામિનારાયણ લઈ જશે, મને જમણા ખેંચી જશે. મારી માયન મારા બાપે તને બહુ દુઃખ આપ્યું. રડી પડ્યો. મેં કોઈ દિવસ તારો પક્ષ ન રાખ્યો. ખૂબ રડી પડ્યો. સ્વામિનાથ એવું ન બોલો, તારા વિના ઘર સ્મશાન લાગશે. તો હું જાઉં, તમને આશીર્વાદ આપું. સ્વામિનારાયણ સંભાળી તમે બીજું લગ્ન કરજો. આટલા વર્ષથી મારેથી કોઈ પુત્ર નથી થયો, ભગવાન તમને એકના બદલે 2 પુત્ર આપશે, લગ્ન કરજો. એવું ન બોલી ગંગા. તારા જેવી આવી એક દેવી જેવી પવિત્ર, આજે કેટલું માણસો આમ બેઠું છે હાથ જોડે, હું ઓળખી ન શક્યો. હવે બીજું લગ્ન કરવાનું કે કેવી મળે, શું છે? મારે લગ્ન નથી કરવું. મને તો આ ઘર સ્મશાન જેવું લાગશે. આ 2 મેળીનું ઘર, આ પૈસો શું કરીશ? તમે રડો નહીં, શું ઈચ્છા છે? મને તારી જોડાવું, તારા સ્વામિનારાયણ પાસે લઈ જઈશ. તો કે હા, ચાલો બેસી જાઓ ચોકામાં. હગાવાલાને કહી દીધું આ મિલકત છે, પૈસા છે, જે તમને દેવ મંદિરમાં જ્યાં યોગ લાગે ત્યાં આપી દેજો. અને બેસી ગઈ. ધૂન ચાલુ કરી. 1 જ મિનિટ બાકી હતી. સપનનું વચનાલ પ્રથમ મહારાજ લખે છે, ગમે એવો પાપી જીવ અંતકાળે એક વખત સ્વામિનારાયણ નામ લે, કરોડ જન્મના પાપ બળી ભસ્મ થઈ બ્રહ્મૂળને પૂગે છે. એ 2-4 સ્વામિનારાયણ નામ લીધા ત્યાં તો રથ આવીને તૈયાર થઈ ગયો. સફેદ હાથીનો રથ લઈને મહારાજ આવ્યા છે. એ જ 3 છોકલાવાળી પાઘ, એ જ જરિયાના વસ્ત્ર અને મોટો માફો. જેમ લગ્નમાં આપણે માફો આવતો આગળના જમાનામાં, રથ સગરામ જેને કહેવાતો, સોનેથી મઢેલો, કરોડો રૂપિયાના જેના પર રત્ન જડેલા છે. એ ચોકમાં ઊભો રાખ્યો. ગંગા એકલી જુએ. ગંગા ઉઠી દોડીને મહારાજના ચરણમાં આંખમાં આંસુ કે મહારાજ ક્યાં તમે ને ક્યાં હું એક જુનાગઢના ગામડાની સોરસની રામપરાની કણબીની દીકરી, અભણ, કંઈ ભણેલી. મહારાજ કે અભણનું નથી કામ, તારી ભક્તિને સત્સંગે કરીને રાજી થશો, ચાલ મારા ધામ. તો કે દેહના ધણી આ છે, આત્માનો ધણી તમે છો. એને છેલ્લે 2-3 વખત સ્વામિનારાયણ બોલ્યા છે. એનું કમાયેલું મેં સત્સંગમાં વાપર્યું છે, માટે પહેલા એને પછી બનેલો. મહારાજ કે એમ તું જો કહેતી રામપુરાના 1200 માણસ બેઠા છે, બધાને લઈ જવા તૈયાર છું. છે કોઈ તૈયાર? તો મહારાજ
આ બધા સાંખ્યિક બા આવ્યા છે, બધા હરિભક્તો આવ્યા છે, એટલી કૃપા કરો બધાને આપના દર્શન થાય. પ્રત્યક્ષ મહારાજે બધાને દર્શન આપ્યા. અને ભાગવતી તનું મધના 13ના વચનમાં લખ્યું એ પ્રમાણે ભાગવતી તનું એક બાજુ ગંગા અને એક બાજુ એનો ધણી ગોવિંદ. માખણમાંથી બટરમાં મોળો પડ્યો ને ખેંચતા વાર ન લાગે એમ મહારાજ બંનેને જોડે બેસાડી અરચી માર્ગે કરી અક્ષરધામમાં તેડી ગયા. હજારો માણસોએ જોયું આ સ્વામિનારાયણ ત્યાં છે. એ સ્વામિનારાયણ આજે આપણને મળ્યા છે. એનું જે ભજન ભક્તિ કથા વાર્તા કરશે તો દાદા ખાતરની જે બિરદ આપ્યું છે, જે વચન આપ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવો, બિરદ મારું એ ન બદલું તે સર્વે જનને જણાવો. આવા ભગવાન સ્વામિનારાયણ અંતકાળે આપણને દર્શન દે જરૂર આપણા ધામમાં એમના દિવ્ય ધામમાં તેડી જશે. આ લોકના વ્યવહાર માથે રાખ્યા, આપણી આબરૂ માથે રાખી. હવે શું જોઈશે? દેવાનંદ સ્વામી કહે છે ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જો, ખલકટણો છે પ્રભુને ખટકો માને સાચે મન જો, જન્મો તેને જીવાડવાનો ઉપાય શોધો શોધજો, હાડમાં સ્નાયા મધ્ય દેવે સર્જા દૂધ જો. વિચાર કરો, આ ચામડું ને હાડકું છે, પણ જ્યાં બાળકનો જન્મ થાય એના સ્તનમાં માને એને અમૃત જેવું દૂધ કોને આપ્યું? તો દેવાનંદ સ્વામી કહે તમે જરાય ચિંતા કરશો નહીં, શ્રીજી મહારાજને તમારી ચિંતા છે. એટલા હારું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું સિદ્ધને રહ્યો કંગાલ સંતો સિદ્ધને રહીએ કંગાલ, મળો મહામોટો માલ સંતો સિદ્ધને રહીએ કંગાલ. આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. આ દેશમાં કોઈ દિવસ બની ન શકે આવો આધુનિક દેશ. એની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યાં પ્રત્યક્ષ બિરાજે, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ, શું જોઈએ? આવા સંતો અહીં હોય, આવા હરિભક્તો હોય, મને તો જોઈને બહુ આનંદ થયો છે. ધન્યવાદ છે, બીજું તો હું શું કરું, પણ મહારાજને પ્રાર્થના કરું કે હો ધન્યવાદ છે. આવો જોગ ઇન્ડિયામાં મળવો કઠણ, એના બદલે અહીંયા આટલી કથા વાર્તા, દેવ દર્શન, સંત સમાગમ એ આપણા અહો કરોડ જન્મના પુણ્યનું ફળ છે. ખૂબ તમારો ટાઈમ લીધો, અહીંયા મને જ્યાં બોલવાની તક આપી, આપનો ખૂબ આભારી છું. સહેજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ, વંદનીય વાલા સંતો તેમજ વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનની અપાર કૃપા આ સત્સંગનો યોગ મળ્યો છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે છે, મંદવાડ ગ્રહણ કર્યો છે. દેશાંતરમાં હરિભક્તોને ખબર પડી કે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો છે. એ વખતે ઝાલાવાડમાં સુરેન્દ્રનગર બાજુમાં ખોલડિયા નામનું ગામ છે, ત્યાં ખેંગારભાઈ કરીને એક હરિભક્ત બહુ સારા હતા. એમને ખબર પડી કે મહારાજ મંદવાડ ગ્રહણ કર્યો છે, જોવાને માટે ગઢપુર આવ્યા છે. ખૂબ હરિભક્તોનો ભીડો થયો છે, મહારાજને જોઈ એવો આરામ મળતો નથી. એટલે પછી મોટા સંતો એવો નિર્ણય કર્યો કે લીમતરુ વૃક્ષ પાસે ઘણા સંતો બે ત્યાં બધાને વાતો કરે, આશ્વાસન આપે અને કંઈક મહારાજને સારું છે, કારણ કે મહારાજને આરામ મળતો નથી. એટલે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી અક્ષરોડીમાં મહારાજ પાસે છે. મૂળજી બ્રહ્મચારી મહારાજની પગચંપી કરે છે. બાકીના બધા સંતો લીમતરુ વૃક્ષ નીચે બેઠા છે. આવનાર જે કોઈ હરિભક્તો છે એને બધી વાત કરે. ખેંગારજી ભાઈ આવ્યા, એમને દર્શને જવું હતું પણ ત્યાં રોક્યા છે. એમને આંખમાં પાણી આવી ગયા. ઠેઠ ઝાલાવાડમાંથી આવ્યા, તેથી બહુ દૂર કહેવાતું હતું, કારણ કે બીજા કોઈ રસ્તા નહોતા. પગે ચાલીને આવે, બળદગાડી લઈને આવે, અને કાં સુખી માણસ એટલે ઘોડું રાખે. ઘોડું લઈને ખેંગારજી ભાઈ આવેલા છે. કરીમજીભાઈ કરીને એક પાર્ષદ હતા. શ્રીજી મહારાજની વખતમાં 12 પાર્ષદ હતા. મુખ્ય ભગુજી, મિયાજી, રતનજી, બેચર ચાવડો, એમ કરીમભાઈ કરીને એક મુસ્લિમ હરિભક્ત હતા. એ ત્યાં બેઠા છે ને બધાને કહ્યું કે ભાઈ મહારાજ પાસે આજ્ઞા નથી એટલે અહીં બેસીને સત્સંગ કરો. ખેંગારજીભાઈને જરા આંખમાં પાણી આવી ગયા. તો કેમ કરો, ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી છે,
એમને કહેજો કે ખોલડિયાથી ખેંગારભાઈ આવ્યા છે. વધુ વાત નહીં કરે, પણ 1 મિનિટ મહારાજની ઝાંખી કરવા દો બહુ સારું. કારણ કે ઝાલાવાડમાં એવા સમાચાર મળ્યા છે કે મહારાજની તબિયત બહુ નરમ છે. એટલે એમને મનમાં ધ્રાસકો પડ્યો છે. ફરીથી કદાચ દર્શન થાય કે ન થાય, મહારાજ ઘણી વખત ઉદાસ થઈ જાય છે. એટલે પછી કરીમભાઈ કહેવા ગયા. મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ હોતા હોતા કહ્યું કે ખેંગારજીભાઈ આવે તો આવવા દો. એટલે કરીમભાઈ કે કંઈ વાંધો નહીં, મહારાજે કહ્યું છે. આવ્યા. અક્ષર હોળીમાં આજે પણ મોજૂદ છે. મહારાજ ત્યાં ઢોલિયા ઉપર પોઢેલા છે. મહારાજના ચરણ પાસે પગ પાસે મૂળજી બ્રહ્મચારી પગચંપી કરી રહ્યા છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કેટલીક વાતો કરી રહ્યા છે. ત્યાં આવીને દંડવત પ્રણામ કર્યા. મહારાજે સ્નાન કરીને બેસો. મહારાજે સુતા સુતા પૂછ્યું, ખેંગારજીભાઈ દેશકાળ હારા છે? તો કે હા મહારાજ. થોડી વાત થઈને ફરી પાછું મહારાજે પૂછ્યું, ખેંગારજીભાઈ દેશકાળ હારા છે? તો કે હા મહારાજ. ત્રીજી વખત મહારાજે પૂછ્યું, દેશકાળ હારા છે? તો કે હા મહારાજ. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી મારે જરા બહાર જવું છે, બાથરૂમ. જૂની અત્યારે જે નવી હવેલી થઈ એના પેલા જૂના જેને દર્શન કર્યા હોય તો એ ગંગાજળિયા કૂવાની સામે સાંખીબાઈઓને રહેવાના મકાનો હતા. પાછળ ખપાટિયાવાળું એક જૂનું મકાન હતું, જે વાંસની પટ્ટીઓ હોય ને એનું મકાન હતું. એ મકાનમાં નાવા ધોવાની, ટોયલેટ જવાની, બાથરૂમની બધી સગવડ હતી. એટલે મહારાજને અશક્તિ ઘણી છે, બેઠા કર્યા છે. મૂળજી બ્રહ્મચારીના ખભે હાથ દઈને મહારાજ ત્યાં ગયા. ખેંગારજીભાઈની આંખમાં આંસુ આવી ગયા, બહુ અશક્તિ મહારાજને આવી છે. પછી એમને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી પૂછવું? તો કે હા. 3 વખત મહારાજે પૂછ્યું, દેશકાળ હારા છે? એનું કંઈ કારણ છે? તો મુક્તાનંદ સ્વામી એક કારણ છે. શું છે કહો? ગોપીનાથજી મહારાજના મંદિરના કામ ચાલુ છે. મહારાજ ઉદાસ થયા છે. એક બાજુ મંદિર જલ્દી પૂરું કરવું છે. પૈસો છે નહીં. મજૂરના અને વેપારીના પૈસા ચડ્યા છે, નામાના ઉધાર માલ લેવા છે. 450 રૂપિયા મજૂરને આપવાના છે. હવે એમને તો રોજ પૈસો જોઈ, 2 દિવસથી ધક્કા ખાય છે, પૈસો નથી. 300 રૂપિયા માણેક ચોકમાં ગેલા નદી જઈ વચ્ચે માણેક ચોક છે, એ વેપારીને થોડો માલ લેવા છે. એનો સમય પૂરો થયો તો એ ઉઘરાણી આવે છે, એને વાયદો કરવો પડે છે. 750 રૂપિયાનું દેવું છે, પૈસો છે નહીં. તો મહારાજ એટલા સારું પૂછ્યું કે દેશકાળ હારા છે? તો જો હારા હોય તેટલી સેવા કરો, મહારાજ રાજી થશે. તો કે દેશકાળ તો ખૂબ હારા છે, પૈસા અહીં એટલા બધા નથી લાવ્યો, કંઈક જરૂર નહોતી, પણ કંઈ વાંધો નહીં, ચાલો લાવી આપો. ઉઠ્યા. દાદા ખાચર હામાં મળ્યા. દાદા ખાચરને કે દાદા ખાચર એક વાત કરવી છે. દાદા ખાચરની આંખમાં પાણી આવી ગયા. હું જાણું છું તમે શું વાત કરવાનો છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ મારે ત્યાં છે. હું દેવું રહેવા દઉં લાગે છે. આજે પૈસો નથી. લક્ષ્મીવાડીમાં બાજરો કર્યો છે, 2 મહિને બાજરો પાકે, એ પાકે વેચશું, પૈસા આવે તારે બને એમ છે. અત્યારે પૈસો નથી. આ સત્સંગની સ્થિતિ હતી ભાઈ. આજે તો કરોડો રૂપિયા ભેગા કરવા થાય એમ છે. એવો એક પ્રસંગ મહારાજ રાજકોટ માલકમ સાહેબને મળીને પાછા આવે છે. ભગતનું ગામ જેને સાયલા કહે છે, હાઈવે રોડ ઉપર લીંબડીની થી રાજકોટ જેવી વચ્ચે સાયલા આવે છે. બાજુમાં એક નાનું ગામ છે, ત્યાં પટેલની વાડી હતી, સત્સંગ નહોતો. રીંગણા બહુ કર્યા હતા. મહારાજને રીંગણા બહુ ભાવતા હતા. 2 વસ્તુ મહારાજને ભાવતી હતી. જ્યારે માનસી કરો તો દહીં ખાસ અચૂક ધરાવજો. દહીં બહુ પ્રિય હતું મહારાજને. અને રીંગણા 4 મહિના ચોમાસાના બંધ હોય, પણ શિયાળામાં મહારાજને રીંગણાનું શાક બહુ ભાવતું હતું. એટલા માટે લોયામાં શાક ઉત્સવ કરી પોતાના હાથે રીંગણાનું શાક